ये तेल उड़ा है मम्मी, तेल उड़્યું બંધ કરે ને, બંધ કર ચશ્મા પહેરીએ છે, જલ્દી ચશ્મા પહેરીએ, સેફટી ગોગલ પહેરીએ. તો હાય ગાઈસ, આપણે આવી ગયા છે આજે નવા બ્લોગ સાથે. તો હમણાં મેં હાલ જ બસ જોબ પરથી જઈને આવ્યો. દાઢી બી કરવાની થઈ છે, પુષ્પા નહીં બનવું. તો જોબ પરથી જઈને આવ્યો. મેં તો જોબ પર તો ખાતો નહીં, સવાર ખાઈને જાઉં એ જ. કાલે મોલમાં ગયા હતા તો પોપકોર્ન લેવડાયા છે મારા વાઈફે. તો અત્યારે મમ્મીને કહું છું ચલો પોપકોર્ન બનાવો. મમ્મી હી પોપકોર્ન બનાવો, પોપકોર્ન. હા એ કર્યું હવે બરાબર. તો હીર્યું પપ્પા મોબાઈલ જોવે છે, અહીં શાક રોટલી છે, શાક ભાત અને પોપકોર્ન ખાઈશું આપણે આજે. ચાલો બતાડું તમને પોપકોર્ન કેવી રીતે બને છે. એટલે તોડી લેવાનું, પછી અંદર શું છે, અંદર ખબર નહીં શું છે, પણ એને નાખો હવે કુકરમાં. લિક્વિડ છે અંદર તો. હા નાખ, ચાખી જો ને મમ્મી, મીઠુંમાં નાખવાની જરૂર છે. પહેલી વાર બનાવ્યા છે એટલે કશું ખબર નહીં. ચાખને મમ્મી. ચોટી ગયા તો ચાલે, ચાલે. બધું નાખેલું જ છે બધું. યસ, હવે ખાલી ખાવાનું જ છે આપણે. મમ્મી ફટાફટ આને ઢાક, મસાલો નાખેલો છે. ઢાક અને ઢાક, અમને ઉછળવા મળશે પોપકોર્ન. તો ગાઈસ 2-5 મિનિટ રાહ જોઈએ છે, પછી પોપકોર્ન જોડે જોડે ખાઈએ છીએ ગરમ ગરમ. અને શાક છે અડદની દાળ, દેશી માણસ દેશી ખાવાનો, ભાત, રોટી. મમ્મી નાસ્તો બાસ્તો છે કઈ? ફ્રીજમાં હું પડી છે? ફ્રીજમાં છે કેક, ચોકલેટ, મેંગો ડોરી. આ બધું તો પછી ખાઈશ, પેલા શાક રોટલી ખાઈશ, શાક રોટલી અને પોપકોર્ન. હા પેડા પપ્પા, પેડો. અહીં રે બે પેડા લે પપ્પા, હાથ ધરો, અહીં લઈ લો, હાથ ધરો. બદામ વાળો મેં લઈ લીધો, પપ્પાને સાદો આપી દીધો. ઉછરો મોડે મમ્મી, તું જા. જો ગાઈસ અવાજ આવવા મળ્યો છે, ડીશ ગરમ થઈ ગઈ. સાંચી કઈ ગઈ? લઈ કરું ઊંચી કરવાનું છે. જોઈએ જો આયા બહાર આયા. મજા આવી. તેલ ઉડે છે મમ્મી, તેલ ઉડ્યું બંધ કરે ને. બંધ કર ચશ્મા પહેરીએ છે, જલ્દી ચશ્મા પહેરીએ, સેફટી ગોગલ પહેરીએ. આંખમાં તેલ પડે છે. તેલ ન હોય, પાણી હોય. એક ટેસ્ટ કરીએ. પોપકોર્ન ખા લો ગાઈસ. પર્સનલ થાળી ખાલી મેં જ વાપરું. તો ચલો મેં ખાઈ લો ગાઈસ, પછી મળીએ. તમને બતાવું છું બ્લોગમાં શું શું છે. હજુ બસ જસ્ટ હમણાં જ ચાલુ કરે છે બ્લોગ. અને જોબ હતી સવારની ફર્સ્ટ શિફ્ટ, તો જોબ જઈને આવ્યા. ચલો તો ગાઈસ પોપકોર્ન બનીને આવી ગયા છે, તો ચલો ખાઈ લો. બધા ખાશે. મીઠા કરી લો ગાઈસ, ખાઈ લો. તો અત્યારે ગાઈસ આપણે જઈએ છીએ દૂધ લેવા. ત્યારે મેં ખાઈને સીધું હોઈ ગયો હતો, તો હમણાં ઉઠ્યો 6:30. તો અત્યારે જો બહાર વરસાદ આવે છે, રેનકોટ પહેરીને જાઉં છું દૂધ લેવા શેરથી. તો ચલો જઈએ ગાઈસ. જોઈ લો આ વરસાદ ચાલુ છે, આપણે આ ડોલકો લઈ નીકળી પડ્યા છે દૂધ લેવા માટે. જો રેનકોટ કરી દીધો અમે, આ ગાડી કાઢીને જાઉં છું. હા
કાપ તો બંધ નહીં થાય મમ્મી, આ તો વરસાદનું નક્કી થોડું થઈ દૂધ જતું રહેશે. ચલો જઈએ દૂધ લેવા. તો ગાઈસ ફાઇનલી દૂધ લઈ લીધું છે અને જો વરસાદ કેટલો ચડ્યો છે, ખતરનાક. ચલો જઈએ ઘરે. તો ગાઈસ આવી ગયો છું ઘરે. વરસાદ તો જીવનો ચાલુ છે. વરસાદ રેનકોટ હતો એટલે સારું ખુલ્યું નહીં. તો અત્યારે બેસીને નામ જપ કરું છું. આજનો વ્લોગ જ એન્ડ કરું છું. તો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. ચલો મળીએ છીએ, બાય.